માસ ડિપોર્ટેશનની હાલ ઝડપથી અકળાઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે 227 વર્ષ જૂના કાયદાનું અમલીકરણ કરી રહ્યા છે. એવું તો શું એ કાયદાની અંદર છે કે જેના કારણે એ કાયદો લાગુ થયાની ચર્ચા એ અમેરિકાની અંદર શરૂ થતાની સાથે જ ઇલીગલ ઇમિગ્રન્ટ એ ખુલીને સામે આવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ડોનાલ્ડ ટ્રમ્પ એ પોતાની સેકન્ડ ટર્મની અંદર આવતાની સાથે જ ફરી એક વખત તેમને માસ ડિપોર્ટેશનની ઝડપ એ વેગવંતી આપવા માટે શરૂઆત કરી હતી. શરૂઆતના પ્રથમ તબક્કાની અંદર એટલે કે જાન્યુઆરીના અંતિમ પખવાડિયાની અંદર એ સખ્તાઈપૂર્વક વલણ રહ્યું અને ફેબ્રુઆરીના પહેલા 15 દિવસની અંદર ધડાધડ એક બાદ એક ભારતની અંદર 3 જેટલી ડિપોર્ટેશનની ફ્લાઇટ આવી. જોકે ત્યારબાદ ડિપોર્ટેશનની કામગીરી ક્યાંક ધીમી પડી હોય તેવું લાગ્યું હતું, પરંતુ હવે ફરી એક વખત આ માસ ડિપોર્ટેશનની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ એ 227 વર્ષ જૂનો એક કાયદો લાદી રહી છે. યુએસમાં રહેતા 11 મિલિયનથી પણ વધુ અનડોક્યુમેન્ટ લોકોને ઝડપથી ડિપોર્ટ કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજી ટર્મના પહેલા 50 દિવસમાં 32,000 જેટલા ઇલીગલ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કેટલા લોકોને ડિપોર્ટ થયા તે અંગેની મોટી વાતો કરતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નેતાઓ અને અધિકારીઓ કશું જ બોલવા માટે તૈયાર નથી. હાલમાં જ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે ખર્ચો પોષાતો ન હોવાને લીધે અમેરિકાએ માસ ડિપોર્ટેશન માટે મિલિટરી એરક્રાફ્ટનો યુઝ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. તેવામાં હવે ડિપોર્ટેશનને ઝડપી બનાવવાનું સરકાર માટે ચેલેન્જિંગ બની રહ્યું છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે એલિયન એનિમીઝ એક્ટ અમલ મૂકવા માટેની તૈયારી કરી રહ્યા છે. વર્ષ 1798માં લાગુ કરાયેલા કાયદામાં અમેરિકાના પ્રેસિડેન્ટને કોઈપણ ઇમિગ્રન્ટને કોર્ટની કાર્યવાહીને બાયપાસ કરી તેને સીધો જ ડિપોર્ટ કરી દેવાની સત્તા મળે છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે પણ આ કાયદા દ્વારા માસ ડિપોર્ટેશન કરવાની ઘણી વાતો કરી હતી, પરંતુ તેના અમલ અંગે હજુ પણ કોઈ જાહેરાત નથી કરાઈ. આ કાયદા અનુસાર જ્યારે યુદ્ધ જાહેર થયું હોય કે પછી કોઈ વિદેશી સરકાર દ્વારા યુએસએ પર આક્રમણ કરવામાં આવે ત્યારે પ્રેસિડેન્ટ દ્વારા એલિયન એનિમીઝ એક્ટ લાગુ કરવામાં આવે છે. આ એક્ટની એવી જોગવાઈ છે કે પ્રેસિડેન્ટ જે ઘટનાને કારણે એક્ટને લાગુ કરવાયો હોય તેવી લોકોને જાણ કરવી જરૂરી છે. પ્રેસિડેન્ટ ઈચ્છે ત્યાં સુધી આ એક્ટને અમલમાં રાખી શકે છે અને આ એક્ટનો અમલ 1812માં અમેરિકા અને બ્રિટન વચ્ચે થયેલા યુદ્ધ તેમજ ફર્સ્ટ અને સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન થયો હતો, જેમાં ઇલીગલ ઇમિગ્રન્ટ કે પછી યુએસ માટે જોખમી હોય તેવા લોકોને આ એક્ટ હેઠળ ડિટેન કરી ડિપોર્ટ કરવાની સાથે તેમની સ્વતંત્રતા પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સત્તા સંભાળતા જ મેક્સિકો બોર્ડર પર નેશનલ ઇમરજન્સી લાગુ કરી મિલિટરી તૈનાત કરવાની શરૂઆત કરી હતી, પરંતુ એલિયન એમિનિસ એક્ટ લાગુ કરવો તેમના માટે આસાન ન હોવું માનવામાં આવી રહ્યું છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં એક્ટિવ વેન્ઝ્યુઅલ ગેંગ્સને નેસ્ત નાબૂદ કરવા કારણ આપીને આ એક્ટ લાગુ કરવા પોતાના માસ ડિપોર્ટેશનના પ્લાનને સફળ બનાવવા માંગે છે. તેમના ટાર્ગેટ પર ડેનવેલ અને તેમની નજીક આવેલું સબ અરોરા છે, જ્યાં વેન્ઝ્યુલાથી આવેલા હિંસક લોકોને ગેંગ ટ્રેન ડી આરુગ્વા એ ઘણી જ એક્ટિવ થઈ ચૂકી છે, જેના કારણે અરોરા સિટીના અધિકારીઓએ વેન્ઝ્યુલાની ગેંગને લઈ ટ્રમ્પ ઓવર રિએક્ટ કરતા હોવાનું કહી રહ્યા છે. તેમણે ગત વર્ષે જ આ ગેંગના 8 જેટલા સભ્યોને અરેસ્ટ કર્યા હોવાનું પણ સ્વીકાર્યું હતું. જોકે ટ્રમ્પે જાન્યુઆરી 2025ની અંદર પ્રેસિડેન્ટ પદે શપથ લીધા ત્યાર પછી આપેલા ભાષણમાં પણ એલિયન એનિમીઝ એક્ટ લાગુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોતે અમેરિકાની ધરતી પર વિદેશી ગેંગ્સ અને ક્રિમિનલ્સને હાંકી કાઢવા માટે આ કાયદો અમલમાં મૂકી ફેડરલ અને સ્ટેટ લો એન્ફોર્સમેન્ટ એજન્સીને તેનો પૂરા જોશથી અમલ કરવા માટે નિર્દેશ આપશે. ટ્રમ્પે શુક્રવારે જસ્ટિસ ડિપાર્ટમેન્ટને સંબોધન કરવા દરમિયાન ટ્રેન્ડી અરાગ્વા ગેંગને યુએસ માટે મોટો ખતરો પણ ગણાવી હતી. જોકે અમેરિકન અખબારોએ એક્સપર્ટ્સને ઢાંકીને એવું કહ્યું હતું કે એલિયન એનિમીઝ એક્ટના ક્રાઇટેરિયામાં વેન્ઝ્યુલા નથી આવતું. ટ્રમ્પ એલિયન એનિમીઝ એક્ટ લાગુ કરીને ડેપ્યુટેશનની કામગીરીમાં વધુ આર્મી રિસોર્સનો ઉપયોગ કરવાની છૂટ મેળવવા માંગતા હોવાનું જણાવતા માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના પોલીસ એનાલિસ્ટ
કેથલિન બુશ જોસેફે યુએસના અખબારોની અંદર જણાવ્યું હતું કે શાંતિના સમયે ટ્રમ્પ આ એક્ટનો ઉપયોગ કરશે તો તેમને લીગલ ચેલેન્જીસનો પણ સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પ ઇલીગલ ઇમિગ્રેશનને અમેરિકામાં પણ આક્રમણ કરી રહ્યા છે ત્યારે 4 ડેમોક્રેટિક સેનેટર્સ ઇલિનોય ડિક ડર્બન કેલિફોર્નિયા, એલેક્સ પેડિલા મેરીલેન્ડ જેમી રસ્કી અને વોશિંગ્ટનના પ્રેમિલા જયપાલે જાન્યુઆરીમાં તેમને એક લેટર લખી યુદ્ધ સમયે મળતા પાવર મેળવવા માટે ઇલીગલ ઇમિગ્રેશન માટે આક્રમણ જેવા શબ્દોનો પ્રયોગ કરવા માટે ચેતવ્યા હતા. તે વાત પણ યાદ અપાવી હતી કે ઇમિગ્રેશન પોલિસી વ્હાઇટ હાઉસ નહીં પણ કોંગ્રેસ બનાવે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન શરૂ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમના ધાર્યા પ્રમાણે સ્પીડ કામ થઈ નહીં અને થયું પણ નથી, જેના કારણે તેઓ અકળાયેલા છે અને પોતાના માસ ડિપોર્ટેશનના પ્લાનને સફળ બનાવવા માટે તેઓ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે બર્થ રાઇટ સિટીઝનશીપ ખતમ કરવા માટે પણ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇસ્યુ કર્યો હતો, પરંતુ તેનો અમલ હજુ સુધી થઈ શક્યો નથી અને તેના માટે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાંથી પોતાને મળતી રાહત એ મળી રહે તેવી આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે. આખો વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરી લો. પરંતુ ફેડરલ કોર્ટ દ્વારા તેના અમલ પર રોક લગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટની તરફેણમાં નિર્ણય આવશે કે કેમ તે અંગે પણ એક સવાલ થઈ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ 227 વર્ષ જૂનો કાયદો લાદી શું ફરી એક વખત અમેરિકન આર્મીનો ઉપયોગ એ માસ ડિપોર્ટેશનની અંદર કરે છે, અને જો ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન આર્મીનો ઉપયોગ માસ ડિપોર્ટેશનના અંતર્ગત કરે છે તો આ વખતે એક અઠવાડિયાની અંદર ન માત્ર 3 પ્લેન પરંતુ એક અઠવાડિયાની અંદર 15 કરતાં વધુ પ્લેન આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પના આ નવા કાયદાના અમલીકરણને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમેરિકાના વધુ આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.